પ્રેગ્નન્સી દરમિયાન મોટાભાગની લેડીઝને એવા પ્રશ્નો થતા હોય છે કે મને કેવી રીતે ખબર પડશે કે મારો ડિલિવરીનો સમય થઈ ગયેલ છે, મારે હોસ્પિટલ ક્યારે જવું જોઈએ. અને જેઓની પહેલી પ્રેગ્નન્સી હોય તો તેઓને આ પ્રશ્ન વધારે થતા હોય છે કે મને લેબર પેઇન એટલે કે ડિલિવરીનો દુખાવો શરૂ થયેલ છે તો એ મને કેવી રીતે ખબર પડશે. પ્રેગ્નન્સીના 9મા મહિનામાં પેટમાં સામાન્ય એવો દુખાવો તો થતો રહેતો હોય છે, તો પછી મને કેવી રીતે ખબર પડશે કે આ જે દુખાવો જે મને શરૂ થયેલ છે તે ખરેખર લેબર પેઇન છે કે પછી સામાન્ય દુખાવો. પ્રેગ્નન્સી દરમિયાન તમારા ડૉક્ટર તમને તમારી EDD એટલે કે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી એટલે કે તમારી ડિલિવરીની અંદાજિત તારીખ આપતા હોય છે. મોટાભાગની ડિલિવરી જે તમારી EDD છે તો તેના છેલ્લા 15 દિવસ દરમિયાન થતી હોય છે. અમુક જ ડિલિવરી એવી હોય છે કે જે તમારી ડિલિવરીની તારીખ નીકળી ગયા પછીના વીકમાં થતી હોય છે. કોઈક વાર એવું પણ થતું હોય કે તમને 7મા મહિને 8મા મહિને પ્રીટર્મ ડિલિવરી કે અધૂરે તમને લેબર પેઇન સ્ટાર્ટ થઈ જાય અને અધૂરે ડિલિવરી થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું કે લેબર પેઇન એટલે કે ડિલિવરીનો દુખાવો એ થાય છે કેવી રીતે, અને જે તમને દુખાવો શરૂ થયેલ છે એ ખરેખર લેબર પેઇન છે કે પછી સામાન્ય દુખાવો, તો બંને વચ્ચે ડિફરન્સ શું છે તો તેના વિશે આજે આપણે અહીં જોઈશું. જ્યારે પણ ડિલિવરીનો સમય થાય છે તો ત્યારે જે યુટ્રસ છે એટલે કે ગર્ભાશય એ સંકોચાય છે, કોન્ટ્રેક્ટ થાય છે, તો જેને કારણે ડિલિવરીનો દુખાવો થાય છે. હવે આ જે લેબર પેઇન છે એ પેઢુના નીચેના ભાગમાં અને કમરમાં દુખાવો થાય છે અને દુખાવો ધીરે ધીરે આગળની તરફ વધે છે. તમને પેલ્વિક એરિયામાં દુખાવો થાય છે. જ્યારે પણ કોન્ટ્રેક્શન આવે છે તો તે સમયે પેઇન થાય છે. હવે આ જે કોન્ટ્રેક્શન છે એ લગભગ 30 થી 35 સેકન્ડ સુધી રહે છે, તો એ સમયગાળા દરમિયાન તમને પેટમાં દુખાવો થાય છે. એ પછી કોન્ટ્રેક્શન જતું રહે છે એટલે તમારો દુખાવો બંધ થઈ જાય છે અને એના પછી ગર્ભાશય રિલેક્સ થઈ જાય છે અને 10 થી 15 મિનિટ પછી ફરીથી તમને કોન્ટ્રેક્શન આવે છે અને કોન્ટ્રેક્શનને કારણે ફરીથી લેબર પેઇન થાય છે. તો આવી રીતે જે ગર્ભાશય છે એ કોન્ટ્રેક્ટ થાય છે, એના પછી ફરીથી રિલેક્સ થઈ જાય છે, ફરીથી થોડા સમય પછી ફરીથી કોન્ટ્રેક્શન આવે છે અને એ ફરીથી પછી ગર્ભાશય રિલેક્સ થઈ જાય છે. તો આવી રીતે આ જે ડિલિવરીનો દુખાવો છે એ કોન્ટ્રેક્શન રિલેક્સેશન, તો એ રીતે આ જે પ્રક્રિયા થાય છે તો જેને કારણે બાળક નીચેની તરફ પુશ થઈ શકે. તો આ જે લેબર પેઇન છે, જે ડિલિવરીનો દુખાવો છે એ કન્ટિન્યુઅસ હોતો નથી, એ અટકીને આવે છે. હવે જ્યારે પણ તમને લેબર પેઇન થાય છે તો તે સમયે ગર્ભાશય કોન્ટ્રેક્ટ થાય છે અને તે સમયે તમે પેટ પર હાથ મૂકો તો પેટ કડક હોય એવું ફીલ થાય છે, તમને એક હાર્ડનેસ ફીલ થાય છે. દુખાવો મટી ગયા પછી તમે પેટ પર હાથ મૂકીને જોશો તો જે પહેલે પેટ કડક લાગતું હતું તે હવે એકદમ રિલેક્સ થઈ જાય છે. 9મા મહિને પેટમાં સામાન્ય એવો દુખાવો થતો રહેતો હોય છે કે જેને ફોલ્સ પેઇન કહેવામાં આવે છે. તો આ જે ફોલ્સ પેઇન છે તે યુઝ્યુઅલી પેટના ઉપરના ભાગે થતો હોય છે અને આ જે ફોલ્સ પેઇન છે તે અટકીને નથી થતું, એ કોઈ રેગ્યુલર ઇન્ટરવલ પ્રમાણે નથી થતું. તમે ચાલવા જાઓ કે પછી તમારી પોઝિશન ચેન્જ કરો તો તે વખતે જે ફોલ્સ પેઇન છે તે જતું રહે છે, પરંતુ તમે ચાલવા જાઓ કે પછી તમારી પોઝિશન ચેન્જ કરો, પણ જો તમને જો લેબર પેઇન હોય તો તે લેબર પેઇન પછી એનાથી જતું રહેતું નથી. અને જ્યારે પણ ડિલિવરીનો સમય નજીક આવશે તો તેમ આ જે કોન્ટ્રેક્શન છે તે એકદમ મોર પાવરફુલ અને સ્ટ્રોંગ બનતું જાય છે અને એની સાથે તમને જે ડિલિવરીનો જે દુખાવો થાય છે તે પણ તેની ફ્રીક્વન્સી વધી જશે, તેની ઇન્ટેન્સિટી વધી જાય છે. ક્યારેક લેબર પેઇનની સાથે તમને વજાઇનામાંથી બ્રાઉનિશ બ્લડ સ્ટેન ડિસ્ચાર્જ પણ થઈ શકે છે, જેને અમારી મેડિકલ ભાષામાં સ્ટ્રો કહેવામાં આવે છે. તો એ પણ એક ડિલિવરીની એક સાઇન છે. ક્યારેક દુખાવાની સાથે મેમ્બ્રેન રપ્ચર થઈ જાય છે અને એની સાથે વજાઇનામાંથી પેશાબ જેવું પતલું પાણી પડવા લાગે છે, જેને સાદી ભાષામાં પાણી પડી જવું એવું કહેવાય છે, જેને અમારી ભાષામાં લીકિંગ કહેવાય છે. તો એ પણ એક ડિલિવરીની સાઇન છે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે તમને દુખાવો નહીં થાય પરંતુ તમને વજાઇનામાંથી પેશાબ જેવું પતલું પાણી પડ્યા કરતું હોય. એકવાર મેમ્બ્રેન રપ્ચર થઈ ગયા પછી જે બાળકની આજુબાજુનું જે પાણી છે તે નીચેથી પડવા લાગે છે, તો જેને કારણે બાળકમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે. તો તમને દુખાવો નહીં થાય તો પણ તમારું જો પાણી પડી જાય તો તમારે તાત્કાલિક હોસ્પિટલ જવું જોઈએ. તમારો 9મો મહિનો બેસી જાય તો એ પછી તમને એવી એડવાઇસ આપવામાં આવે છે કે તમારે તાત્કાલિક હોસ્પિટલ ક્યારે જવું જોઈએ. તમને લેબર પેઇન શરૂ થઈ જાય, તમને પેટ કડક થઈને દુખાવો થતો હોય કે પછી તમારે વજાઇનામાંથી પેશાબ જેવું પતલું પાણી પડતું હોય, પાણીનો કલર ગ્રીન થઈ જાય, પાણીનો કલર બ્લડ સ્ટેન હોય કે પછી તમને બ્લીડિંગ થતું હોય કે પછી તમને તમારું જે બાળક છે તે ઓછું ફરકતું લાગે, તો તે સમયે તમારે તાત્કાલિક હોસ્પિટલે જવું જોઈએ.
ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે લેબર પેઇન એટલે કે ડિલિવરીનો દુખાવો એ કેવી રીતે થાય છે તો તેના વિશે જોયું. મારા અપકમિંગ વિડીયોઝમાં હું પ્રેગ્નન્સી રિલેટેડ અને ડિલિવરી રિલેટેડ ઘણી બધી માહિતી શેર કરીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.